તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એકનું મોત થયું છે। મહેસાણાના બહુચરાજીના દેલવાડામાં બાળકનું મોત થયું છે। ચાંદીપુરા વાયરસથી વડનગર સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે। ગઈકાલે બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ એક જે બાળકી જે છે એનું મોત થયું છે। બહુચરાજીના દેલવાડા ગામની આ બાળકી હતું, એનું આ ચાંદીપુરાના કારણે મોત થયું છે। તો ભાવનગરના કાળા તળાવમાં ચાંદીપુરાનો કેસ નોંધાયો છે। કાળા તળાવ ગામના 9 માસના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ છે। શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા સર્ટી હોસ્પિટલ ખાતે દાખલ કરાયું છે। 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા। 9 માસના બાળકો રિપોર્ટ પોઝિટિવ છે। ચાંદીપુરાનો કેસ પોઝિટિવ આવતા જ તંત્ર અલર્ટ છે। ભાવનગરમાં 9 માસના બાળકો રિપોર્ટ પોઝિટિવ છે, તંત્ર અલર્ટ છે। 2 બાળકોનો રિપોર્ટ નેગેટિવ છે, એકનો પોઝિટિવ। તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। ગાંધીનગરના માણસાના ચરડા ગામે બાળકના મોત બાદ તંત્ર અલર્ટ છે। ચરડામાં જિલ્લા આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં લીધા। આસપાસના 36 ઘરોમાં સર્વે કરી 1800 લોકોને આવરી લેવાયા છે। ડસ્ટિંગ ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવેલો છે। ખેડાના સાપલામાં 9 વર્ષની બાળકીનું ચાંદીપુરાથી મોત થયું છે। મહુધા તાલુકામાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે। અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે। ચાંદીપુરાનો કેસ નોંધાતા જ આરોગ્ય વિભાગ એક્શનમાં પણ આવ્યું છે। ચાંદીપુરાના કેસમાં એક બાળકી છે 9 વર્ષની, તાલુકો મહુધા અને ગામ બાગડુ સાપલામાં રહે છે અને એમને રાતના સમયે ફીવર, વોમિટિંગ ને એવી તકલીફ થઈ, થોડું ખેંચો આવી એટલે એને પછી હોસ્પિટલમાં ખસેડ્યા। ત્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેમની મૃત્યુ થઈ છે અને એ વિષયમાં અમે પણ વિઝિટ કરી છે, અમારે આખા સ્ટાફે વિઝિટ કરી છે અને ત્યાં આઈઆરએસની સર્વે થઈ ગયા છે, દવાનો છંટકાવ થઈ ગયું છે અને જે તિરાડો છે ત્યાં આપણે માફી હોઈ શકે છે એની પૂર્વનું કામ પણ ચાલુ છે। ઓલમોસ્ટ પૂરું એ થઈ ગયું છે। બેન જે છે બાળકી, એનું જે ઘર છે પાકો છે, ઘર કાચો નથી પણ એ બહાર ભેંસોના તબેલા છે અને બીજા થોડા કાચા મકાનો છે એટલે બની શકે બાળકી રમતી રમતી બહાર ગઈ।